ઠાકોર સમાજે એવું નક્કી કર્યું કે લિવ ઇનમાં રહેવા એટલે મૈત્રી કરાર હોય કે ભાગીને પ્રેમ લગ્ન કરશે એને સમાજ સ્વીકારશે નહીં, એટલે સમાજમાંથી એને કાઢી મૂકવામાં આવશે એવું ઠાકોર સમાજે નિર્ણય લીધો છે. હમણાં ગુજરાતની અંદર ભાગીને લગ્ન કરવાનો મુદ્દો સૌથી વધારે ચર્ચામાં છે. ગાયિકા કિંજલ દવે એ પ્રેમ લગ્ન કર્યા એનો વિવાદ ઊભો થયો. બીજી એક ગાયિકા જે પાટીદાર સમાજની છોકરી છે એનો પણ એક વિવાદ અત્યારે ચાલી રહ્યો છે. એવા સમયે ઠાકોર સમાજે આખા સમાજ માટે 16 નવા નિયમો બનાવ્યા છે, જેમાં લગ્ન સંબંધિત કાર્યક્રમમાં શું કરવું, મરણ પ્રસંગે શું કરવું, જન્મદિવસની ઉજવણી કરવી હોય તો શું કરવું, આ બધા નિયમો બનાવવામાં આવ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. બનાસકાંઠાના ઓગાળ ગામ ખાતે ઠાકોર સમાજનું 4મી તારીખે એટલે 4 જાન્યુઆરી 2026ના દિવસે એક મહાસંમેલન મળવાનું છે. એ પહેલાં એક બંધારણ મહાસંમેલન યોજવામાં આવ્યું અને એની અંદર 16 નિયમો બનાવવામાં આવ્યા અને સમાજના લોકોની પાસે શપથ લેવડાવવામાં આવ્યા. હવે આ જે 16 નિયમો છે એમાં એક નિયમ એ છે કે ઠાકોર સમાજની અંદર જ્યારે સગાઈના પ્રસંગની અંદર માત્ર 21 વ્યક્તિઓને જ લઈ જઈ શકાશે, ભેટમાં માત્ર 1 રૂપિયો આપવાનો રહેશે અને નારિયેળ અને 1 જોડી કપડાં આપી શકાશે. લગ્ન પ્રસંગો માટે માત્ર 2 માસ પસંદ કરાયા છે કે આખા વર્ષની અંદર આ 2 મહિના, એક મહા અને વૈશાખ સુદ, અને એમાંથી 1 થી 15 આ તારીખે જ લગ્ન કરવા એવો પણ એક નિયમ બનાવવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગે જાનની સંખ્યા માત્ર 100 રાખવામાં આવી છે અને વાહનોની સંખ્યા માત્ર 11, અને એની અંદર એક નિયમ એ પણ ઉમેરવામાં આવ્યો કે 10 વર્ષની ઉંમરનો કોઈ બાળક હશે તો એને એક વ્યક્તિ તરીકે ગણવામાં આવશે. આ ઉપરાંત જાનમાં સનરૂફ ગાડીઓ, ડીજે અથવા ગાડીઓની લાંબી કતાર એની પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. માત્ર 2 ઢોલ અને શરણાઈ જ વગાડી શકાશે. આ ઉપરાંત લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ, હલ્દી રસમ, ઓઢામણ એવી પ્રથા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. અને જમવાના મેનુની અંદર મીઠાઈ માત્ર એક જ, કોઈ પણ એક મીઠાઈ જ રાખી શકાશે અને બને ત્યાં સુધી જમણવારની અંદર ઓછો ખર્ચો કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યારે મામેરું નીકળે ત્યારે દાગીનાને બદલે 11,000 રૂપિયા અથવા 11,000 થી 1,51,000 રૂપિયા સુધીના રોકડા આપી શકાશે. આ કરવા પાછળનું કારણ એવું છે કે સોના ચાંદીના જે ભાવો આસમાને પહોંચી ગયા છે એને કારણે ઘણા બધા ઇવન મધ્યમ વર્ગના પરિવારોને પણ સમાજનો જે રિવાજ હોય એ મુજબ સોનું આપવાનું બહુ ભારે પડે છે. એટલા માટે ઘણા બધા લોકો ખેંચાઈને દેવું કરીને પણ આવું સોના ચાંદી આપતા હોય છે. એટલે આ એક નિયમ લાવવામાં આવ્યો કે 11,000 થી 1,51,000 સુધી આપવા. મરણ પ્રસંગે જમવાની અંદર માત્ર ખીચડી અને કઢી બનાવવું, એ સિવાય કોઈ વસ્તુ બનાવવી નહીં એવું પણ નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મૂકીને એ પૈસા જેટલા તમે ઉજવણીમાં ખર્ચવા માંગતા હતા એ પૈસા કોઈ શૈક્ષણિક સંસ્થા અથવા લાઇબ્રેરીને દાન આપવા એવું એક નક્કી કરવામાં આવ્યું. હવેનો જે નિયમ છે એ સૌથી મહત્વનો નિયમ છે અને જે અત્યારે ચર્ચામાં ચાલે છે એની ઉપર છે. ઠાકોર સમાજે એવું નક્કી કર્યું કે લિવ ઇનમાં રહેવા એટલે મૈત્રી કરાર હોય કે ભાગીને પ્રેમ લગ્ન કરશે એને સમાજ સ્વીકારશે નહીં, એટલે સમાજમાંથી એને કાઢી મૂકવામાં આવશે એવું ઠાકોર સમાજે નિર્ણય લીધો છે. બીજું એવું એક નિર્ણય લીધો કે કોઈ પણ પ્રસંગ હશે, શુભ પ્રસંગ, એની અંદર નશાકારક પદાર્થનો ઉપયોગ નહીં થાય. એટલે મોટે ભાગે ગામડાઓમાં એવું જોવા મળે કે લગ્ન પ્રસંગે દારૂની રીલમછેલ થાય તો સમાજે એવું નક્કી કર્યું છે કે લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગે દારૂની પાર્ટી થઈ શકશે નહીં. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.